26 મેને પાયલોટ દિન તરીકે ઓળખાય છે, ત્યારે આજના દિવસે કટોકટીના સમયે માનવની જિંદગી બચાવનાર 108ના પાયલોટોનું સન્માન કરાયું હતું. આજે 26 મે આજનો દિન પાયલોટ દિન તરીકે ઓળખાય છે, ત્યારે આજનો દિન ખાસ કટોકટી સમયે મામૂલી માનવ જિંદગી બચાવનાર પાયલોટને સમર્પિત છે. ત્યારે આજે હિંમતનગર ખાતે સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના અન્ય જિલ્લાના 108ના પાયલોટ અને તેમાં ફરજ બજાવતા ડોક્ટરોનું હિંમતનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. પોતે ભજવેલી વિશિષ્ટ કામગીરી બદલ આ ડોક્ટરો અને પાયલોટોને મોમેન્ટો અને ચેક આપી સન્માન કરાયું હતું. એક રણુજ એક્સિડન્ટ ટ્રેન એક્સિડન્ટનો કેસ હતો. આમાં અમે જ્યાં અમે ગયા સીન ઉપર પાટા ઉપર પેશન્ટ હતું, તો ત્યાં તો અમારી ગાડી જઈ શકે. હા, ત્યાં અમારી ગાડી જઈ શકે ના. ત્યાં અમે અડધો કિલોમીટર ચાલીને ગયા. હું મારા પાયલોટ ભાઈ બંને સ્પાઇન બોર્ડ લઈને ગયા. ત્યાં અમારે ભીડને કંટ્રોલ કરવું, કેમ કે ત્યાં આપણે પોલીસને તો કોલ કરી દઈએ છીએ, પણ પોલીસને આવતા પહેલાં અમારી ગાડી તો પહોંચી ગઈ. અમે ભીડને જે કંટ્રોલ કરીને અમારે જે લોકોનું ટોળાને શાંત કરવું, ટોળાવાળા લઈ લો એમ જ કહી. પણ અમારે જે પ્રોપર ટ્રીટમેન્ટ ત્યાં કરી અને ત્યાંથી અમે હોસ્પિટલ લઈ ગયા. પેશન્ટના જોડે કોઈ હતું નહીં, એને અમે લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં જે રીતે પ્રી હોસ્પિટલ કેર અમારે આપવું પડી એ અમારા માટે બહુ ચેલેન્જીસ હતી, કેમ કે લોકોનું ટોળું પહેલાં કંટ્રોલ કરી એમના બ્લીડિંગ સ્ટોપ કરી. આજે 26મી મે અમે પ્રતિવર્ષ એને પાયલટ ડે તરીકે ઉજવીએ છીએ. 108 ઇમરજન્સી સેવામાં EMT અને પાયલટ બે વ્યક્તિ એમ્બ્યુલન્સમાં સવાર હોય છે અને એક 24 કલાક કાર્યરત રહેતું અમારું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે કઠવાડા ખાતે છે અમદાવાદમાં. આ ત્રણ મુખ્ય પરિબળોમાં પાયલટ જે એમ્બ્યુલન્સને ડ્રાઈવ કરે છે એને સન્માનિત કરવા માટે આજના દિવસે આ પાયલટ ડેનું આયોજન ઉત્તર ગુજરાત અને અમદાવાદ ઝોનના તમામ જિલ્લાઓનું સામૂહિક કાર્યક્રમ અહીંયા હિંમતનગર ખાતે રાખવામાં આવેલ છે. દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.